નમસ્તે ફ્રેન્ડ્સ, આ એ જ કૈલાસ સોસાયટી રોડ છે. અમે અરજી કરી, બધું કર્યું, પણ હજુ પણ કંઈક એનો નિવેડો નથી આવતો. હા, થોડું ક્લીન દેખાય છે હવે કમ્પેરેટિવલી. પહેલાં કરતાં ચોખ્ખું કર્યું છે, પરંતુ એટલે રોડ થોડોક પહોળો કર્યો છે અમે અરજી કરી એના પછી, પરંતુ રોડ બનાવ્યો નથી. હા, પણ પહોળો જરૂર કરી દીધો અને ક્લીન પણ કરી દીધો, તમે જોઈ શકો છો. અને કચરો પણ અહીંયા નાખવાનો હવે બંધ કરાવ્યું છે એવું લાગે છે. છતાં ડમ્પયાર્ડ કરતાં થોડુંક વ્યવસ્થિત રોડ બનાવી દે તો સારું. સરકારને એવી રિક્વેસ્ટ છે કે હવે આ હજુ આને પ્રોપર રોડ બનાવી દે તો શું લોકોને અવર જવર કોમ્યુનિટીને બરાબર થઈ જાય. આ સેમ રોડ અમે કવર કરેલો થોડા સમય પહેલાં, અને આ સ્મશાન પણ કવર કરેલા, તમે જોઈ શકો છો. આખા પાણીમાં ગરકાવ છે આ, અને આ ડ્રેનેજ પર પાણીનું બહુ સ્મેલ આવે છે. કોઈ ખબર નહીં, ડ્રેનેજનું પાણી આમાં મિક્સ થાય છે. પણ હવે એ તો પ્રશાસનનો પ્રોબ્લેમ છે, જે પણ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. પણ કદાચ આ ગ્રેવયાર્ડ આવી રીતે ના હોવું જોઈએ. એ અહીંયા લોકલ રહીશોની પણ ડિમાન્ડ છે. આ ખ્રિસ્તી સમાજના લોકોની લાગણીઓ આમાં દુભાય છે, એટલે આ ગ્રેવયાર્ડ માટે અહીંયા લોકલમાં જગ્યા આપવી જોઈએ એવી અમે અરજી કરેલી. હવે જુઓ શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. રોડ આખો ખોદાઈ ગયો છે, હજુ સુધી કંઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું નથી. હા, બટ થોડું ક્લીન થયું છે. હવે આશા કરીએ કે આનું કંઈક સોલ્યુશન આવે.